નમસ્કાર એન્ડ વેલકમ ટુ ઉડાન ઇન્સ્ટિટ્યૂટ. સો આજે આપણે મિત્રો વાત કરવાની છે સીસીઈની. યસ, સીસીઈની. સર કઈ કઈ વસ્તુઓ આપણે આજે કવર કરવાના છે? ઓનલાઈન લેવાય તો શું? ઓફલાઈન લેવાય તો શું? આપણે કઈ રીતના પ્રિપેરેશન કરવાની છે? આપણી સ્ટ્રેટેજી શું હોવી જોઈએ જેથી કટ ઓફ ક્લિયર થાય? કોઈ ખોટું મોટિવેશન આ તે આમ કરજો પેલું નહીં. કટ ઓફ ક્લિયર કરવી છે સર, જોબ જોઈએ છે. શું કરવું તમે મને કહી દો. આટલી વસ્તુ જોવાની. પ્રિલિમ્સ સાથે સાથે ગ્રુપ એ ઓર ગ્રુપ બી ઓર બંને મારે કરવી છે તો કઈ રીતના કરી શકું પ્રિપેરેશન જેથી મારું પ્રિલિમ્સની અંદર જનરલ અવેરનેસ છે, એક સબ્જેક્ટ આ વખતે એડ થયું છે પ્લસ કરંટ અફેર્સ, આ હું કઈ રીતના આને કવર કરી શકું વ્યવસ્થિત રીતે. આપણે ઉડાન તરફથી શું સોલ્યુશન છે એટલે કે એક્ઝામાઇટ, તો એક્ઝામાઇટની અંદર શું વસ્તુ મળવાની છે, ક્યારથી મળશે, કઈ કઈ રીતે મળવાની છે, યસ ડેફિનેટલી આપણે આ વિડીયો થ્રુ લોન્ચ કરીએ છીએ. બટ અત્યારે તમને બતાવીશ કે એક્ઝામાઇટ તમે કઈ રીતના એક્સેસ કરી શકો છો. બધી વસ્તુઓ સોલ્યુશન આનું શું છે અને બેસ્ટ સોલ્યુશન છે અત્યાર સુધીનું. તમે આટલું એનાલિસિસ ડ્રિવન પ્લેટફોર્મ ક્યારેય પહેલાં નથી જોયું એની ગેરંટી. ડન. ચલો એક એક વસ્તુ જોતા જઈએ. અને આ ઓફલાઈન ઓનલાઈનની આ જે ચર્ચા છે ને, એકચ્યુઅલી હું એ ચર્ચાઓમાં નથી પડતો. જ્યારે નોટિફિકેશન આવી હતી ને પહેલી વાર, એ જ દિવસે રાત્રે મેં મેસેજ કર્યો હતો ગ્રુપમાં. મેસેજ છોકરાઓને કહી દઉં ટેલિગ્રામ ચેનલથી કે આવું આવું હોઈ શકે છે. ત્યારે જ મેં કીધું હતું કે બની શકે કે નંબર ઓફ સ્ટુડન્ટ્સ જે લોકો અપ્લાય કરે છે, ફોર્મ્સ ભરે છે, એના પછી આ લોકો નિર્ણય લે. હજી સુધી હવે પહેલાં પેલા ઝઘડો થઈ ગયો, આ બધું થઈ ગયું એકબીજાનું બરાબર. હવે એ જ ડિસિઝન પર છે કે ભાઈ કદાચ નંબર ઓફ સ્ટુડન્ટ્સ પછી નિર્ણય લેશે. આ હું નથી કહેતો, આ જે બી ચેનલ્સમાં ને બધે વાત થાય છે એ બધી રીતે હું કહું છું. હું કોઈ અલગ પ્રકારના સોર્સિસ લઈને આવું ને એવું બધું આપણે નથી કરતા. બટ હા, બની શકે કે નંબર ઓફ સ્ટુડન્ટ્સ કેટલા લોકો અપ્લાય કરે છે એના પરથી એ લોકો નક્કી કરે કે ભાઈ ઓનલાઈન જવું કે ઓફલાઈન જવું. બરાબર. હું એમ કહું છું કે ઓફલાઈન થાય તો વધારે સારું, કેમ કે ગઈકાલે જ આ બી મેં આપણી ટેલિગ્રામ ચેનલમાં ગઈકાલે રાત્રે મૂક્યું છે, અડધી રાત્રે મૂક્યું છે, તમે અગર જોશો તો, કે એસએસસી એમટીએસની જે એક્ઝામ આવે એમાં એક બહુ મોટું કૌભાંડ પકડાયું છે કે જ્યાં હેક કરીને પ્રોક્સી વીપીએન સર્વર્સ, વીપીએન છે જે લોકો બનાવીને હેક કરે છે એક્ઝામ, અને લોકો જે સ્ટુડન્ટ્સ હોય એ લોકો કહેવામાં આવે છે કે ભાઈ 10-10 લાખ રૂપિયા ભરે છે અને એક્ઝામ ક્લિયર કરે છે આ હેક કરીને આવી બધી સ્ટ્રેટેજીસથી. બરાબર. તો હજી સુધી તો લગભગ આપણે આપણા ગ્રુપ્સમાં કે આપણા અહીંયા ગુજરાતના સર્કલ્સમાં આ કવર નથી થયું. બટ મેં એ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનો આર્ટિકલ બી મૂક્યો છે. ન્યૂઝના આર્ટિકલના બેઝિસ ઉપર જ મેં કીધું છે, અને એનો એક વિડીયો બી છે, એ બી મેં મૂકેલો છે. પછી તમે જઈને જોઈ શકો છો આપણી ચેનલમાં. ચલો અત્યારે આપણે સીસીઈ પર ફોકસ કરીએ. બરાબર. હમણાં જઈને સીધું ચલો એ વિડીયો જોઈ આવું ને આપણે એ ના કરતા. એ ન્યૂઝ છે, ટ્રેન્ડિંગ છે, ખબર છે, બટ પહેલાં ધ્યાન આપો. જે જરૂરી છે એ થવું જોઈએ. ક્લિયર. ચલો જોઈ લઈએ પહેલાં સીસીઈ શું છે અને સીસીઈ શું નથી. આ મગજમાં એકદમ ક્લિયર રાખો. સીસીઈની હું તો એમ કહું, કોઈ પણ એક્ઝામ જેમાં એમસીક્યુ હોય છે ને, એ તમે ફિટ કરી લો કે આવી જ રીતના મારે તૈયારી કરવી છે, તો તમે તમારા પાસ થવાના, મેરિટમાં આવવાના, કટ ઓફ ક્લિયર કરવાના ચાન્સીસ વધી જશે, ડ્રાસ્ટિકલી વધી જશે. બરાબર. તો પહેલાં જોઈએ સીસીઈ શું નથી, તો કે ભાઈ જ્ઞાનનો ભંડોળ નથી કોઈ. હું એમ પીએચડી કરીને આવું છું ને, કોઈ સીસી પર તો પીએચડી થતું નથી, પણ કદાચ હું મેથ્સ ઉપર પીએચડી કરીને આવું ને તો કંઈ હું પાસ થઈ જઈશ એની જવાબદારી નથી. એટલે કે બેલેન્સ્ડ અપ્રોચ મારે લાવવો પડશે. મારે મગજને નથી રમાડવાનું કે મને બધું આવડે છે. બરાબર. આપણે શું કરીએ છીએ અત્યારે, તમને બધાને ખબર છે કે ભાઈ મેથ્સમાં જે ચેપ્ટર આવડે છે ને એ જ ચેપ્ટર ટીચ કરીએ કે ભાઈ ચલો આને જ સોલ્વ કરો અને મજા આવે. આપણને એક જે સેન્સ ઓફ અચીવમેન્ટ મળે છે કે મજા આવે છે, એનાથી દૂર રહેવાનું છે. જે જરૂરી છે, એવરીડેના જે ટાસ્ક હોય છે, એવરીડે જે ધારેલું છે, એ વસ્તુઓ થવી જોઈએ. બરાબર. કોઈ વાંચનની સ્પર્ધા નથી કે ભાઈ 4 વધારે ચોપડીઓ કોણ વાંચીને આવ્યું છે એને આપણે માર્ક વધારે આપી દઈએ, એવું નથી. એમસીક્યુ એક્ઝામ જેની છે ને, હું જ્યારથી ઉડાન ચાલુ કર્યું ત્યારથી આ વસ્તુ કહેતો આવું છું, જેની એક્ઝામ છે એની તૈયારી કરો. એમસીક્યુની એક્ઝામ છે તો એની પ્રેક્ટિસ કરો. મેઇન્સમાં રિટન એક્ઝામ હશે ત્યારે ખાલી લખવાની પ્રેક્ટિસ કરજો. ચોપડિયું વાંચ કરવાથી નથી થવાનું. બહુ રેર કેસીસમાં એવા લોકો હશે કે જે લોકોએ સ્કૂલના ટાઈમમાં યા તો કોલેજના ટાઈમમાં લખવાની એટલી પ્રેક્ટિસ કરી હશે કે એ લોકોને એક્ઝામમાં વાંધો નથી આવતો યા તો નથી આવવાનો. આપણને આવવાનો છે. મેક્સિમમ ઓફ ધ સ્ટુડન્ટ્સ, હું મારા એક્સપિરિયન્સ પરથી કહું છું, ઇન્ક્લુડિંગ મી, એક્ઝામમાં અગર પ્રેક્ટિસ કરીને નથી ગયા તો તકલીફ પડે છે. અને તમે નાના હતા ત્યારે યાદ કરો શું કરતા હતા. મને તો યાદ છે કે મારું જ્યારે એક્ઝામ નજીક આવતી હોય ને, તો સમજો કે ગુજરાતીનું પેપર છે, ઇંગ્લિશનું પેપર છે, સાયન્સનું પેપર છે, કોઈ બી પેપર હોય, મને એની ટેસ્ટ આખી બનાવીને 10 પાના 15 પાનાની ટેસ્ટ ઘરેથી પ્રિન્ટ જ થઈ ગયા હોય, ટ્યુશન ટીચર આપી દીધા હોય કે આ પ્રિન્ટ કરવાનું, એ જ મને લખ કરાવતા કે ભાઈ લખ પાછું, એટલે કે રિવાઇઝ થાય અને એક્ઝામની અંદર હું આ જ રીતના એને રિપ્રોડ્યુસ કરું. આપણે અત્યારે શું કરીએ છીએ કે જેટલું વધારે વાંચી લઉં એટલું સારું, અત્યારે મને મજા આવે, પછી એક્ઝામમાં મને નથી ખબર. એક્ઝામમાં તો ભાઈ મેં વાંચ્યું, કેટલી મહેનત કરી. અરે ભાઈ એવી રીતે મહેનત નથી કરવાની, સમજતું. પ્રેક્ટિસ કર, જેની એક્ઝામ છે એની પ્રેક્ટિસ કર.
બરાબર? લેક્ચર બિંજ વોચિંગ. સર રોજ 10 કલાકના વિડીયો જોતો હતો પણ પાસ ના થયો. એવી રીતે નહીં થવાય ને. વિડીયોમાં એવી રીતના કહે છે કે ભાઈ એમસીક્યુ સોલ્વ કરો. રોજ 10 કલાક તો એમસીક્યુ સોલ્વ કરે છે એમના જોડે બેસીને. ના. તો પછી એ ના કર. હા, તું જોઈ લે જે ટોપિક તને નથી ફાવતો, જે નથી આવડતું, તું કોઈ કોર્સ પરચેસ કર્યો છે, મારી સાથે જોડાયો છે, ક્યાંય બી જોડાયો છે, તું લેક્ચર જોઈ લે અને પછી એમાંથી કેવા પ્રકારના પ્રશ્નો આવે છે, પહેલાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ ગયા છે, એ બધી વસ્તુઓ કરીને સોલ્વ કરીને જોઈ લે કે ભાઈ મારું આ ચેપ્ટરમાં હું કેટલો પાણીમાં છું, મારી એક્યુરેસી શું છે. ડન. પ્રેક્ટિસ. સીસી એટલે પ્રેક્ટિસ. હવે મગજમાં બેસાડી લેજો. જેટલા બી લોકો સીસી આપે છે ને અત્યારે બેસાડશો તો વધારે સારું, નહીંતર પછી પાછી નેક્સ્ટ એક્ઝામમાં આપણે દોડાદોડી કરવાની. સીસી એટલે પ્રેક્ટિસ. અને ખાસ કરીને આ વિડીયો એવા લોકો માટે છે કે જે લોકો બોર્ડર પર હતા લાસ્ટ ટાઈમ, યા તો ફેલ થયા હતા, યા તો આ વખતે પહેલી વાર એક્ઝામ આપે છે. બરાબર? કે પ્રેક્ટિસ. કેવી પ્રેક્ટિસ? સર ક્વોન્ટિટી. એમસીક્યુઝ જેટલા વધારે સોલ્વ કરશો એટલું ભગવાન તમારી સાથે વધારે, એટલું નસીબ તમારી સાથે વધારે. આટલું ધ્યાન. નસીબની વાત કરીએ ને કે ભાઈ સર આ ક્વેશ્ચન તો મેં જોયો જ નહોતો ને એટલે ના આવડ્યો. અરે ભાઈ તો વધારે કર ને સોલ્વ. પ્રેક્ટિસ વધારે કર ને તો આવડી જશે. સ્માર્ટ પ્રેક્ટિસ. સ્માર્ટ એટલે કે સર જ્યારે હું 100 ક્વેશ્ચનની ટેસ્ટ આપું છું તો આ 100 ક્વેશ્ચનની અંદરથી મને 70 ક્વેશ્ચન આવડતા હોય છે, 30 નથી આવડતા તો 30 નથી આવડતા, એમાં બી હું ટિક કરી લઉં છું 30 તો મારા સર 20 સાચા પડે અને 10 ખોટા પડે તો ઓકે ગુડ. પણ સર 10 જ સાચા પડે ને 20 ખોટા પડે તો આપણે એમ જ જોવું પડે કે ભાઈ આગળ એક્ઝામમાં બી આ કરવું કે નહીં. કેમ કે જો 2-3 ક્વેશ્ચન બી ઉપર નીચે થઈ ગયા તો આપણે નેગેટિવમાં જતા રહેશું. અને આ વધારે લોકો સાથે થાય છે. ચેપ્ટર. સર કોઈ બી ચેપ્ટરનો ક્વેશ્ચન આવે ને તો આ ચેપ્ટરમાંથી હું 100માંથી 70 સાચા કરું છું. પ્રોફિટ એન્ડ લોસ ચેપ્ટર છે, બેઝિક ઇઝી ચેપ્ટરમાંથી. પણ સર કોઈ ટફ ચેપ્ટર આવી જાય ને તો એની અંદર મારા 100માંથી 40 જ સાચા પડે. તો મારે હવે એમાં કઈ રીતના પરફોર્મ કરવું. તો આ બધી વસ્તુઓ આને કહેવાય સ્માર્ટ પ્રેક્ટિસ. કે હું જોઉં છું, જાણું છું, એક્ઝામ મારા કંટ્રોલમાં છે. તમે ક્વેશ્ચન કોઈ બી આપી દો પણ મને ખબર છે કે મારે આને અપ્રોચ કરવાનો અને યસ તો કઈ રીતના અને નો તો છોડીને ઇગ્નોર કરીને મારો ટાઈમ બચાવવાનો. બરાબર? એનાલિસિસ ડ્રીવન. આજ જે આપણે વાત કરી કે ભાઈ સ્માર્ટ કઈ રીતના, એને એનાલિસિસ કહેવાય કે કેવી રીતના એનાલાઇઝ કરવું. કે ભાઈ મારા સ્ટ્રોંગ એરિયાઝ કયા છે, વીક એરિયાઝ કયા છે. હવે ટાઈમલી અપ્રોચમાં જ્યારે બેસું છું હું કે ભાઈ એક પર્ટિક્યુલર 3 કલાકની અંદર પેપર સોલ્વ કરવાનું, 2 કલાકની અંદર પેપર સોલ્વ કરવાનું, તો કઈ રીતના હું પરફોર્મ કરું છું. એટલે કે એક્ઝામની અંદર પરફોર્મન્સ. છેવટે જોવા જઈએ તો તમારું છે તો આ જ ને એક્ઝામની અંદર પરફોર્મન્સ. એના સિવાય બીજું તો કંઈ નથી. કે ભાઈ એક્ઝામમાં તું ગમે એટલું વાંચીને આવ્યો, તું કંઈ બી હોય, બરાબર, એક્ઝામમાં તું શું એક ટાઈમની અંદર પર્ટિક્યુલર એની અંદર તું બીજા બધા છોકરાઓ કરતાં સારો સ્કોર લાવી શકે છે. યાદ રાખજો આ કોમ્પિટિટિવ નેચરની એક્ઝામ છે. 35% લાવીને ખાલી આપણે ક્લિયર નથી થઈ જવાના, છેલ્લે જોબ નથી મળી જવાની. બરાબર? કોમ્પિટિટિવ નેચર હોય ત્યારે આપણે થોડુંક બીજા છોકરાઓ કરતાં આપણે કઈ રીતના આગળ વધી શકીએ, કઈ રીતના સારું પરફોર્મ કરી શકીએ એ જોવાનું છે. હવે એ લોકો ચોપડીઓ જ વાંચ કરે છે તો હું બી ચોપડીઓ જ વાંચ કરું, એ લોકો આમ જ કરે તો હું બી આમ કરું, નહીં. મારા આના પર ધ્યાન આપવાનું છે. બરાબર? પાસ્ટ પરફોર્મન્સ, પાસ્ટ ડેટા એને પકડો. એનાથી સારું મારું આ વખતેનો ડેટા હોવો જોઈએ. અગર હું એક્ઝામની પહેલાં 70 એફએલટી ફૂલ લેન્થ ટેસ્ટ આપું છું તો મને ખબર પડવી જોઈએ કે હું બીજા કેટલા લોકો કરતાં આગળ છું. ત્યારે જઈને હું કહી શકીશ, કોન્ફિડન્સ સાથે એક્ઝામમાં જઈ શકીશ કે યસ આઈ એમ કોન્ફિડન્ટ કે મને માર્ક્સ આમાં સારા આવશે, મેન્સની તૈયારી મારે કરવાની છે. ક્લિયર? હવે થોડુંક ડિફરન્ટ વ્યૂ આપણે જોઈએ કે ભાઈ સ્ટુડન્ટ કેવા હોય છે. એટલે તમે લોકો કઈ રીતના માઇન્ડસેટ, તમારું માઇન્ડસેટ શું હોય છે, અને મારું બી આ જ માઇન્ડસેટ હતું, મેં કઈ રીતના ચેન્જ કર્યું. કે 2 પ્રકારના હોય છે, એક નો એનાલિસિસ અને એક એનાલિસિસ ડ્રીવન. નો એનાલિસિસ એટલે કે સર એક્ઝામમાં મને થોડી ખબર છે કે કયા 100 ક્વેશ્ચન આવવાના છે. બરાબર? મેં સર ઘરે બેસીને 100 ટેસ્ટ આપીને તો મારા એવરેજ 60 માર્ક આવ્યા. પણ સર 3 ટેસ્ટ હતી ને, યા તો એક ટેસ્ટ હતી ને એમાં મારા 90 માર્ક આવ્યા. પણ સર એક ટેસ્ટમાં મારા 30 બી આવ્યા હતા. બરાબર? તો જ્યારે 101મી ટેસ્ટ સર હું આપું છું તો બની શકે ને કે આમાં બી 90 આવે. હું શું કરવા એનાલિસિસ કરું? બરાબર? તો મારી તો સંભાવના એની બી છે. ક્લિયર? એની બી પ્રોબેબિલિટી છે, આવી શકે એ બી. ઓકે ચલો માની લઈએ. એક હોય છે એનાલિસિસ ડ્રીવન કે સર જ્યારે મેં 100 ટેસ્ટ આપીને મારા 60 માર્ક આવ્યા, 60 એવરેજ મારા 60 આવે છે. હવે આ 60 ત્યારે આવે છે જ્યારે મારી એક્યુરેસી આટલી છે, મારી એવરેજ આટલી છે, હું આટલા ક્વેશ્ચન્સ અટેમ્પ્ટ કરું છું તો. બરાબર? ત્યારે જઈને 60 આવે છે. એટલે તમે ભાઈ એક્ઝામમાં જઈને બેઠા ને એટલે તમે શોર્ટ તમે કીધું કે ભાઈ મારા 60થી તો પ્લસ વધારે જ આવશે કેમ કે એ જ રીતના ઓપરેટ કરું છું. ક્લિયર? શોર્ટ તમે કીધું. પ્રોબેબિલિટી 60 આવવાની વધારે કે નહીં? યસ ડેફિનેટલી વધારે. ક્લિયર? હવે જ્યારે એનાલિસિસ નથી કર્યું તો તમારા જે 90 માર્ક આવ્યા છે એ 100માંથી કેટલી વાર આવ્યા? સર એક જ વાર આવ્યા છે. એ તો 100માંથી 30 બી એક વાર આવ્યા છે ને.
એ તો તમારું ત્યાં જ કેન્સલ થઈ ગયું એક એકા. તો પછી હવે તમે અગર એનાલાઇઝ નથી કર્યું ને તમે આડેધડ પાછું આ વખતે પેપર અટેમ્પ કર્યું તો બની શકે કે 30 બી તો આવી શકે યા તો 40-45 આવી શકે. બટ અહીંયા તો હું ટ્રાય કરું છું કે હું શ્યોર શોટ 60ની આસપાસ તો રહું જ. આને એનાલિસિસ ડ્રીવન કહેવાય. અને થોડુંક આ રીતના તમારે કરવાનું છે. કઈ રીતના કરી શકો? ચેપ્ટર, સબ્જેક્ટ, ટોપિક, ફૂલ લેન્થ ટેસ્ટ, આની અંદર હું કેટલા ક્વેશ્ચન અટેમ્પ કરું છું ત્યારે જઈને મારા કેટલા માર્ક્સ આવે છે, આ જ બધી વસ્તુઓ ધ્યાન રાખવાની છે. એવરેજ પ્લસ પ્રોબેબિલિટી કે ભાઈ મારું એવરેજ આ છે અને એની સંભાવના આ જેટલા બી એવરેજ છે એની સંભાવના મારી આટલી છે. તો મારે એક્ઝામમાં આ એવરેજમાં જેટલા ક્વેશ્ચન્સ હું અટેમ્પ કરું છું એટલા જ મારે ક્યાંક ને ક્યાંક અટેમ્પ કરવાના, તો મારા માર્ક્સ બી એની આજુબાજુ આવશે. બરાબર. અને બને ત્યાં સુધી અગર સીબીઆરટી છે તો બને ત્યાં સુધી એફએલટીઝ વધારે આપો. બરાબર. ગમે આમ આડેધડ રોજ એફએલટી આપો. અને સીબીઆરટી ઇનકેસ ચલો નથી, સીબીઆરટી નથી, તો બી આપણે ટેસ્ટ ઉપર જ ધ્યાન આપવાનું છે. આ ટેસ્ટ સિવાય બીજું કઈ વસ્તુમાં વાંચન, મેથ્સ, રિઝનિંગમાં વાંચન એ બધું નથી. જીએસ એટલે કે જનરલ અવેરનેસ આપ્યું છે એને આપણે કઈ રીતના ટેકલ કરવું આપણે આગળ જોઈશું. થોડીક હવે ખબર પડતી હશે તમને. બરાબર. હવે આ બે વસ્તુનું એકદમ ફૂલ ફ્લેજેડ ધ્યાન રાખવાનું છે કે ભાઈ વાંચતી વખતે ડ્યુરિંગ સ્ટડીઝ કોઈ પણ ચેપ્ટર મારે મૂકવાનું નથી અને એક્ઝામની અંદર કોઈ પણ ક્વેશ્ચન મારે મૂકવાનો નથી. આ શું કહેવા માંગો સર તમે? કે જુઓ, સમજો કે આ બી આપણે એક્ઝામ્પલ સાથે લઈએ. તમારે અત્યારે 30 ચેપ્ટર છે. બરાબર. અને ક્વેશ્ચન્સ તમારે કોઈ બી પૂછે, પણ જ્યારે ક્વેશ્ચન તમારા પૂછશે આ 30 ચેપ્ટરની અંદરથી, તો એ લોકો આમ ડિવાઈડ કરેલા હોય કે ભાઈ ચલો 100 ક્વેશ્ચન મારે પૂછવાના છે ને, તો આમાંથી 20 પૂછું, આમાંથી 20 પૂછું ને આમાંથી 60 પૂછું. એટલે 60 હું ઇઝી પૂછી લઈશ, 20 મીડિયમ પૂછીશ અને 20 ટફ પૂછીશ. આવું કંઈક એ લોકો ડિવાઈડ કરતા હશે. અને ઇઝી, મીડિયમ, ટફ એટલે ઇઝી એટલે કે ભાઈ ચેપ્ટર તમે ચાલુ કરો ને તો આસપાસ એના પહેલી મેથડની અંદર મેથ્સ રિઝનિંગ હોય તો યા તો પહેલાં જે ઇન્ટ્રોડક્શનની અંદર એવી ઇઝીલી તમને આન્સર દેખાઈ જાય. ડિરાઇવ્ડ ક્વેશ્ચન્સ ના હોય કે ભાઈ આવું છે ને આવું એની અંદર રીડિંગ બિટવીન ધ લાઇન્સ એવા ના હોય. એટલે આપણે એને ઇઝી કન્સિડર કરશું. હવે જ્યારે વાંચતી વખતે મેં ચેપ્ટર જોયું જ નહીં હોય ને ત્યાં ઇઝી ક્વેશ્ચન્સ બી મારા રહી જશે. બરાબર. એટલે આપણે ધ્યાન રાખશું કે ભાઈ બધા એકવાર ચેપ્ટર હું જોઈ તો લઉં જ કે હા મેં આ જોયું છે. અગર આની અંદરથી ઇઝી ક્વેશ્ચન આવશે ને તો મને વાંધો નથી જ આવવાનો. અને આવી રીતના હું નક્કી કરી શકું કે અગર 60, અગર 50% બી ઇઝી ક્વેશ્ચન વેટેજ એ લોકો રાખે છે તો આ 50 ક્વેશ્ચન તો મારા સાચા પડે. હવે જે બી છે આગળ મારે ટફ અને મીડિયમ ક્વેશ્ચનમાં જોવાનું છે. બરાબર. એ જ રીતના જ્યારે એક્ઝામમાં બેઠો છું ને મને જો ટાઈમ ઘટ્યો અને છેલ્લા 10 ક્વેશ્ચન હું જોઈ જ નહીં શકું ને એની અંદર જો 4 ઇઝી ક્વેશ્ચન નીકળ્યા સર તો 4 બેઠા માર્ક કપાઈ ગયા. એટલે દરેક ક્વેશ્ચન એક્ઝામમાં હું સોલ્વ કરું યા તો એકવાર જોઈ લઉં કે જેથી ઓકે આ તો મેં જોઈ લીધું, ફટ દઈને હું નીચે ઓએમઆરમાં ભરી દઉં કે હા મને આ આવડે છે. છેલ્લે સર મારા રહી ગયા 10 ક્વેશ્ચન, મારાથી જોવાયા જ નહીં, ઓએમઆરમાં આમ કરતો હતો, એવું આપણે નથી કરવું. બરાબર. એટલે આ બે વસ્તુનું ધ્યાન રાખજો. મંત્ર બનાવી લો કે ભાઈ ભણતી વખતે કોઈ ચેપ્ટર નથી છોડવાનું, એક્ઝામમાં કોઈ પ્રશ્ન નથી છોડવાનો. જોઈ તો લઈશ જ એકવાર. ક્લિયર? આટલું એકદમ ક્લિયર કટ. અને આ છે ને લાગે બહુ ઇઝી કે આ સર આ તો થઈ જ જાય ને, છેલ્લે 5 મિનિટ બચી હશે ને 20 ક્વેશ્ચન હોય તો બી કરી નાખીશ. નથી થતા. ભલભલાના પેપર છૂટી જાય છે. ધ્યાન રાખજો. મેથ્સ રિઝનિંગ છે, થોડુંક ટ્રિકી બી રહેવાનું છે. ડન. હવે કઈ રીતના સર હું કરી શકું? આ મારે જે તમે ઉપર એનાલિસિસ કીધું, મારે માર્ક્સ સૌથી વધારે લાવવા હોય તો હું કઈ રીતના કરી શકું? હું કહીશ શાર્પન ધ સ્વોર્ડ. શાર્પન ધ સ્વોર્ડ એટલે તમારી તલવારને ધાર આપો, એને ધારીલી કરો. કઈ રીતના કરું? કે ભાઈ તમારા વીક અને સ્ટ્રોંગ આ ચેપ્ટર્સ કયા છે? બરાબર. સમજો કે મારા સ્ટ્રોંગ ચેપ્ટર 5 છે. ટોટલ મારે 10 ચેપ્ટરમાંથી 5 ચેપ્ટર મારા સ્ટ્રોંગ છે. ફોર એક્ઝામ્પલ ટોટલ સિલેબસમાં 10 ચેપ્ટર્સ છે. બરાબર. કોઈ બી પકડી લો, મેથ્સ, રિઝનિંગ, ઇંગ્લિશ, ગુજરાતી બધું. આપણે એક્ઝામ્પલ સાથે જ અત્યારે વર્ક કરીએ છીએ અને પછીના વિડીયોઝમાં દરેક સબ્જેક્ટનું ડિટેલ એનાલિસિસ બી આવશે. હવે મારા 5 સ્ટ્રોંગ સબ્જેક્ટ છે ને તો હું મેક શ્યોર કરીશ કે જ્યારે બી આ 5 ટોપિકની અંદરથી હું કોઈ બી ક્વેશ્ચન સોલ્વ કરું છું ને તો મારી એક્યુરેસી મેક્સિમમ હોય કે આની અંદરથી હું ખોટા પાડતો જ નથી. બરાબર. એટલે કે આને પ્રેક્ટિસ વધારે કરો. હજી આને તલવારને ઘસો. આપણે શું કરીએ? એને મૂકી દઈએ કે ભાઈ બધાનું એવરેજ કરી લઈએ. ના, આમાંથી તો મારું ખોટું પડશે જ નહીં. કોન્ફિડન્સ બી આવશે અલગથી એક્ઝામમાં કે યસ આ આવી ગયો ને, આ અગર આની અંદર ટફ ક્વેશ્ચન બી પૂછી લીધો તો આઈ એમ હિયર, આઈ વિલ સોલ્વ ઇટ. બરાબર. હવે જે વીક છે તમારા, વીક સબ્જેક્ટને બી તમારે ટેસ્ટ થ્રુ જોવાના કે ભાઈ એકવાર મેં ચેપ્ટર્સ જોઈ લીધા છે,
હવે આની અંદર મેઇન તો શું થશે, તુક્કા મારીશ તો ખોટા પડી જશે, ખબર જ નથી વસ્તુ. તો આ વીક ચેપ્ટરને હું ઇઝી ક્વેશ્ચન્સ જે બી છે પહેલાં એ જોઈ લઈશ, અને પછી MCQથી જ સોલ્વ કરવાની ટ્રાય કરીશ કે ભાઈ અઠવાડિયે એકાદી વાર હું આના MCQs જોઈ લઉં છું કે આ ચેપ્ટર્સ મને નથી ફાવતા. કેવી રીતના ખબર પડશે કે આ ફાવે છે કે નથી ફાવતા, એનાલાઇઝ કઈ રીતના કરીશ. તો તમારે દરેક ટેસ્ટ જ્યારે બી તમે ચેપ્ટર વાંચી લો છો, પતી જાય છે, પછી એક બેઝિક 50 ક્વેશ્ચનની પોતાને ટેસ્ટ આપો કે ચલો હવે જોઉં. હવે આ 50 ક્વેશ્ચન સમજો કે એવું નથી કે કોઈ વીક ચેપ્ટર મેં કન્સિડર કર્યું તો એક્ઝામ સુધી પછી વીક જ રહેશે. ના, સમજો કે મેં આજે પહેલી વાર ચેપ્ટર વાંચ્યું ને 50 ક્વેશ્ચન એના મેં કર્યા, આમાંથી મારા 25 જ સાચા પડ્યા, એટલે અત્યારે હું એને વીક કહીશ. પણ આને રિવાઇઝ કરું, આ 25 ક્વેશ્ચન પાછા રિવાઇઝ કરું, ચેપ્ટર પાછું રિવાઇઝ કદાચ એકવાર કરી લો, અને નેક્સ્ટ ટાઈમ મારા 40 સાચા પડ્યા, તો હવે આ મારા સ્ટ્રોંગ સબ્જેક્ટમાં આવી ગયો. હવે મને એ જ મેક શ્યોર કરવાનું છે કે આમાં હવે 40ના 45 કઈ રીતના કરું, 48 કઈ રીતના કરું. ખ્યાલ આવે છે થોડો થોડો કે જે બી સાચા મને આવડે છે, પાક્કા છે મારા સબ્જેક્ટ, એમાં પ્રેક્ટિસ બી એટલી વધારે કરું જ. બરાબર, ડન. એ તમે જોશો ને તો ઓન એન એવરેજ એ તમારું ખેંચી જ જશે, તમારા માર્ક્સ ઉપર જ લઈ જશે. બરાબર. અને સાથે સાથે જે વીક છે, યા તો જે ચેપ્ટર નથી જોયા એની બી આપણે અત્યારે જોઈ લીધું કે એને મારે રિવાઇઝ કરવાના છે, અને એકવાર તો આખું સિલેબસ મારે રિફર કરવાનું જ છે. ડન. ચલો, સોરી, મારું ડેલી શેડ્યુલ કંઈક આવું હોવું જોઈએ. શેડ્યુલ ઉપર આખો એક વિડીયો લઈ આવીશ, પણ અત્યારે સર કેવું હોવું જોઈએ તો કે એવરી ડે મેથ્સ, રિઝનિંગ, ઇંગ્લિશ, ગુજરાતી હું પ્રેક્ટિસ કરું છું. બેઝિક કંઈક 50 ક્વેશ્ચન, યા તો આમાંથી એક ચેપ્ટર, આમાંથી એક ચેપ્ટર, આમાંથી એક ચેપ્ટર, આમાંથી એક ચેપ્ટર, યા તો આમાંથી 2 ચેપ્ટર, એવી રીતના હું લઈને ગેસ વર્ક વગર, તુક્કા માર્યા વગર કે મને આ પ્રશ્ન આવડે છે કે નથી આવડતો, આવડે છે તો હું આવી રીતના સોલ્વ કરું છું, સાચો પડ્યો કે ખોટો. બરાબર, તુક્કા માર્યા વગર આપણે આને કરવાનું છે. આ તમારું એવરી ડે હોવું જોઈએ. વીકલી દર 4 દિવસે કહું છું, બટ બને ત્યાં સુધી એક વીકમાં એક તો થઈ જ જવી જોઈએ. અગર 4 દિવસે નથી થતી તો એક ફૂલ લેન્થ ટેસ્ટ તમારે આપવાની. ફૂલ લેન્થ ટેસ્ટ ભલે આ નથી થયું સર, આ ભલે નથી થયું તો બી ફૂલ લેન્થ ટેસ્ટ આપો. પાછલી CCEના જે પેપર્સ છે એ આપી દો. બરાબર, પાછલી CCEના જે પેપર્સ હતા શિફ્ટ વાઇઝ એ આપી દો. તમને ખબર પડશે કે મારો સ્કોર ક્યાં વધે છે, શું કરવાથી ઘટે છે, શું નથી કરવાનું. જ્યારે તમે એ ટેસ્ટને આપીને જોશો, એ ટેસ્ટ કે આ વખતે આવું કર્યું ને, ફાયદો થયો, આમ સારા માર્ક્સ આવ્યા. એનાલિસિસ તમે આની પોતાની એક્સેલ શીટ બનાવી લો કે સર હું જ્યારે FLT આપતો તો આ વખતે મેં આવું કર્યું ને આટલા માર્ક્સ વધ્યા કે ઘટ્યા, આ વખતે આવું કર્યું આટલા માર્ક્સ વધ્યા ઘટ્યા, આ વખતે રિઝનિંગનું એક ચેપ્ટર વધારે કરીને બેઠો તો આ વખતે 2 માર્ક વધી ગયા, 4 માર્ક વધી ગયા. શું છે કે જેનાથી એક્ઝામની અંદર, એક્ઝામ બી તો આ એક એવી આવી FLT જ તમારી રહેવાની છે ને, બીજું શું છે. બરાબર, કદાચ તમે 100 આપી, એક્ઝામ તમારી 101મી છે. સિમ્પલ, ડન. જનરલ અવેરનેસ અને કરંટ અફેર આપણે લાસ્ટમાં જોઈએ કઈ રીતના કવર કરવું કે જેથી મારું મેન્સ બી આની સાથે સાથે ડન થઈ જાય આપણે, અને પછી લાસ્ટમાં કવર કરી, હમણાં જ કવર કરી લઈએ. ચલો, જનરલ અવેરનેસ ગ્રુપ A અને ગ્રુપ B આ મારે કઈ રીતના કરવું જોઈએ. તો MCQ બેઝડ એક્ઝામ પર આપણે જ્યારે વાત કરીએ તો એના માટે મારે દરેક ટોપિક ઉપર વન લાઇનર્સ રેડી કરવાના. વન લાઇનર્સ કેમ કે રિવિઝન ઇઝી પડે, અને એક્ઝામમાં જે પૂછાવાનું છે એ હું ફટાફટ ટાઈમલી મેનરમાં કમ્પ્લીટ કરું. અને મારી પાસે છે, અગર સમજો કે હિસ્ટ્રી તમારે છે તો હિસ્ટ્રી તમારું મેક્સિમમ 100 પેજની અંદર આખું હિસ્ટ્રી વન લાઇનરમાં કમ્પ્લીટ થઈ જવું જોઈએ. મેક્સિમમ કહું છું, એમાંથી તમે 60 કરો, 70 કરો તો વધારે સારું. વન લાઇનર કેવા હોવા જોઈએ કે જે સર બેઝિક એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય છે એ, અને બીજું કે આના PYQs જનરલ અવેરનેસના એ તમારે કરી લેવાના. કોઈ બી એક્ઝામના, તમારે GPSCના, ક્લાસ 3ના જે બી એક્ઝામના PYQs હોય એ તમારે ઉપરથી એકવાર જોઈ લેવાના, જેથી તમે સબ્જેક્ટથી અવેર થાવ, અને કદાચ ટફર સાઈડ ઉપર ક્વેશ્ચન આવે છે તો તમારું એ થાય, ક્લિયર થઈ શકે. હવે જ્યારે રિટર્ન છે સર, ત્યારે રિટર્નમાં લાસ્ટ ટાઈમ બી મેં કીધું હતું, આ વખતે બી કહું છું, એટલું જ કરવાનું છે કે જેટલા બી ટોપિક છે ને, જે એક સમજો હિસ્ટ્રી છે, હિસ્ટ્રીમાં આપણે ચાલુ કરીએ ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન. બરાબર, ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન પર સર મારે 2 પેજની અંદર સમાઈ જાય ને એવી રીતના મારે મટીરિયલ બનાવવાનું છે કે ભાઈ હું 1, 2, 3 ઇન્ટ્રોડક્શનના પ્રકારો લખીશ કે ભાઈ ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન પરથી અગર કોઈ બી પ્રશ્ન પૂછાય તો હું શું લખીશ કે ભાઈ ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન આ સમયગાળાથી આ સમયગાળામાં આગળ વધી, યા તો મોટી થઈ છે, અને એનું વધારે એરિયા કવર કર્યો છે, અને આપણને જોવા મળે છે કે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનમાં આ એક ખાસિયત છે. આટલું બસ. આવી રીતના હું અલગ અલગ 3 ઇન્ટ્રોડક્શન કવર કરીશ કે ભાઈ ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન નોર્થમાં અહીંયાથી સાઉથમાં દાયમાબાદ સુધી એક્સટેન્ડ હતું, અને ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન વેસ્ટમાં અહીંયા સુધી ને ઈસ્ટમાં અહીંયા સુધી હતું. બરાબર, સુરકોટડાથી લઈને તમારે બસ એવી રીતના 3 ઇન્ટ્રોડક્શન બનાવવાના. કોઈ બી ક્વેશ્ચન આવે ને એમાં આ જ લખવાનું. ખોટું તો નથી ને? ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન પર અગર ક્વેશ્ચન આવ્યો તો આ ખોટું છે, આ હું લખું એ ખોટું? ના, ખોટું નથી.
સાચું જ છે. હવે ઇન બિટવીન બોડી પોઈન્ટ્સ માટે તમારે 20 થી 25 બીજા પોઈન્ટ્સ બનાવવાના, જે આની ખાસિયત છે, જે ફીચર્સ છે. સોરી, આટલું તમે કરી લેશો ને, અને કન્ક્લુઝનમાં સેમ ઇન્ટ્રોડક્શનની જેમ 3 આ બધી વસ્તુઓ હું એકચ્યુઅલી ફ્રીમાં આપણા ટેલિગ્રામ ચેનલમાં તમારા માટે મૂકવાનો છું. ટેલિગ્રામ ચેનલ કઈ છે હું તમને નીચે બતાવી દઈશ હમણાં. એમાં તમારે જોડાઈ જવાનું છે. એ બધી વસ્તુઓ તમને હમણાં બતાવું. તમે આટલું કરી લેશો ને, એક્ઝામમાં કોઈ બી ક્વેશ્ચન આવે તમારી પાસે લખવા માટે કન્ટેન્ટ છે ને છે. તમે સમજો વસ્તુઓને, કે તમે કંઈ બી ખોટું નથી લખતા. તમે 20 થી 25 પોઈન્ટ્સ બીજા જનરેટ કર્યા છે, કે ક્વેશ્ચન્સ પૂછાવાના તો એમાંથી જ છે. બરાબર, ઇકોનોમી સમજાવો ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનની, કદાચ એમ પૂછશે કે ભાઈ રિલિજિયસ પ્રેક્ટિસીસ સમજાવો, તે બધું તમે કવર કર્યું જ છે. ખ્યાલ આવે છે શું કહું છું? તો આવી રીતના તમારે દરેક ટોપિક ઉપર મેક્સિમમ 2 પેજનું કન્ટેન્ટ, હું તો કહું આ કદાચ આ જોઈએ ને તો 1.5 પેજમાં કમ્પ્લીટ થઈ જશે તમારું આ કન્ટેન્ટ. આવી રીતના પ્રિપેર કરો ને સીધું લખવાની પ્રેક્ટિસ ચાલુ કરો, કે સાહેબ લાવો મને પેપર, હું લખવાનું ચાલુ કરી દઉં. ઇંગ્લિશ ગુજરાતી માટે, ગુજરાતી તમારું સોર્ટેડ છે, ખબર છે, થઈ જશે. ઇંગ્લિશ માટે અગર તમારે કરવું છે ઇંગ્લિશનું પેપર માટે, તો તમે કઈ રીતના કરી શકો? બહુ બેઝિક છે ઇંગ્લિશમાં. જેટલા બી કદાચ તમને સાવ નથી ફાવતું ને, તો દરેક માટે મોડલ ટેમ્પલેટ્સ રેડી કરી દો. બરાબર, આપણી યુટ્યુબ ચેનલમાં છે, અગર વિઝ્યુઅલ રિપ્રેઝન્ટેશનથી લઈને લેટર રાઇટિંગ ઇંગ્લિશમાં બધું આપણે ફ્રીમાં બી મૂકેલું છે. એટલા મોડલ ટેમ્પલેટ્સ તમે રેડી કરી દેજો. એટલું યાદ રાખવાનું છે, એક જ ટેમ્પલેટ દરેક ક્વેશ્ચન માટે. તમે ઇઝીલી એક્ઝામમાં સારો સ્કોર કરશો. બરાબર, હાઈએસ્ટ નહીં કરો, હું કહું છું હાઈએસ્ટ કદાચ નહીં, કેમ કે આમાં સ્પેલિંગ મિસ્ટેક તમારી બહુ થાય, સેન્ટેન્સ ફોર્મેશનમાં ઇશ્યુ થાય, સાવ ઇંગ્લિશ ના આવડતું હોય તો. પણ તમે અગર ગુજરાતી અને જીએસ વ્યવસ્થિત લખ્યું છે, તો તમને ઇંગ્લિશ તમને ફેલ નહીં કરાવે, એની જવાબદારી લો. ખાલી આપણી યુટ્યુબની ફ્રી સિરીઝ યા તો એપ્લિકેશનમાં ફ્રી વિડીયોઝ છે, એમાં બી તમે જોશો તો. ડન. કરંટ અફેર્સ આટલું તમે ધ્યાન રાખજો. આટલું કરશો અત્યારથી જ, તો તમારું જીએ જનરલ અવેરનેસ એમ બી ક્લિયર થતું જશે. એક્ઝામમાં જે પ્રિલિમ્સમાં આવવાનું છે એ બી તમારું ક્લિયર થશે. આની અંદર સર જીકે ને એ બધું બી આવી શકે છે, હું ના નથી પાડતો, આવી શકે છે. બટ કેટલું કરું? બરાબર, કોસ્ટ બેનિફિટ શું છે? મારે જે બી હું કોસ્ટ મૂકું છું, જે બી એની પાછળ ખર્ચો કરું છું, એનું બેનિફિટ કેટલું છે એ બી તો જોવાનું ને. ખ્યાલ આવે છે શું કહું છું? કરંટ અફેર્સ સર કેવી રીતે કરવાનું? બને ત્યાં સુધી લાંબુ વાંચન ટાળો. એને યા તો વન લાઇનરની જેમ જુઓ, યા તો ક્વેશ્ચન આન્સરની જેમ જુઓ. અગર એવરીડે કરો છો તો મંથલી અલગથી કોઈ મેગેઝિન ના કરો. આ એવરીડે કર્યું છે એને રિવાઇઝ કરો. બરાબર, ક્વેશ્ચન આન્સરની જેમ જોવો એમ કેમ કહું છું, એમસીક્યુની જેમ જોવો એમ કેમ કહું છું? કેમ કે ભાઈ આમાંથી શું પૂછાશે ને મને ખબર નથી. હું બહુ બધું લાંબુ લાંબુ વાંચું છું ને અચાનક તારીખ પૂછાઈ ગઈ, મને યાદ જ નથી. બરાબર, તો આ વસ્તુઓના લીધે, કે ભાઈ જોવો જ ક્વેશ્ચન આન્સરની જેમ, કદાચ પૂછાશે તો કઈ ક્યાંથી જોવાનું સર? જીકે ટુડે, બેન્કિંગ અડ્ડા, અડ્ડા 247, આ બધી વસ્તુ છે. અને બીજું, અગર તમે એક્ઝામ એડમાં જોડાઓ છો, તો આ બી તમારું સોર્ટેડ છે. કરંટ અફેર બી આપણે એવરી ડે મૂકવાનું ચાલુ કરવાના છીએ એમસીક્યુના ફોર્મેટમાં. સર આવવાનું રોજ 15 મિનિટ 10 મિનિટ એમસીક્યુ જોઈને ક્વેશ્ચન સોલ્વ કરીને જતું રહેવાનું. જે ખોટા પડે છે, જે સાચા પડે છે, નીચે બધું ડિટેલ તમને આપી દઈશ, અને સાથે આ કરંટ અફેર શું છે, એમાં કોઈ એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન છે, બધું તમને ત્યાંથી વાંચવાનું મળી જશે. વન ઓફ ધ બેસ્ટ સોર્સિસ ફોર કરંટ અફેર રહેવાનું છે, પીરિયડ. ચલો, હવે આપણું સોલ્યુશન examite.com. એક્ઝામાઇટ, આ સ્પેલિંગ યાદ રાખજો. examite.com. તમારે અત્યારે લોગિન કરવાનું આના પર. કઈ રીતના જોડાવાનું બધું જોઈએ. પ્રાઇસ 1299 સમથિંગ ફોર ફર્સ્ટ 50,000 સ્ટુડન્ટ. આ 50,000 છોકરા કોણ છે? તો જે લોકોએ આપણે ગૂગલ ફોર્મ સર્ક્યુલેટ કર્યું હતું, આ લોકોને આપણે મેસેજીસ મોકલવાનું ચાલુ કર્યું છે આજથી. લગભગ હવે તમને મેસેજીસ આવશે, અને તમે જોડાશો પહેલાં, અને પછી આપણે જ્યારે 50,000 છોકરાઓ થઈ જશે એના પછી આપણી પ્રાઇસ વધી જશે. એક્ઝામાઇટમાં શું શું રહેવાનું છે બધું તમને કહું. જ્યારે બી તમે જોડાઈ જાઓ, તમે પરચેસ કરી લો છો કોર્સ, એટલે તમારે આ નંબર ઉપર 9586644233 પર બને તો તમારે સ્ક્રીનશોટ પાડીને મેસેજ મોકલી દેવાનો કે સર મેં પરચેસ કર્યું છે. તો આપણે એક ટેલિગ્રામ ચેનલ બનાવીએ છીએ, જેની અંદર આ ઉપરનું બધું ફ્રી મટીરિયલ, એના સિવાય આઈ એમ પ્લાનિંગ, તમે મને કહેશો કે સર મેથ્સ રિઝનિંગમાં, ઇંગ્લિશમાં, ગુજરાતીમાં, ખાસ કરીને અગર ઇંગ્લિશમાં, મેથ્સ ઓર રિઝનિંગમાં તમને તકલીફ પડતી હોય, તો સર પીવાયક્યુઝ બેસ્ડ કેવા ટાઈપના પ્રશ્ન પૂછાય છે, ટાઈપ્સ ઓફ ક્વેશ્ચન્સ, તમે આ ધ્યાન રાખજો. ટાઈપ્સ ઓફ ક્વેશ્ચન અગર તમને આવડી ગયું ને, તો તમે એક્ઝામમાં ક્યાંય પાછળ નહીં પડો આ વખતે. કેમ કે જ્યારે હું જોઉં છું પ્રોફિટ લોસનો, સર હવે મને ખબર આવડે છે, પણ મને ખબર નથી પડતી કે આ યાર મેં ક્યાં કર્યો હતો. તો તમારે ચેપ્ટરને ટાઈપ્સ ઓફ ક્વેશ્ચનમાં ડિવાઈડ કરવું પડે, કે ભાઈ આ પર્ટિક્યુલર આમાં ડિસ્કાઉન્ટના પ્રશ્નો પૂછાય છે, આમાં આવા પ્રશ્ન પૂછાય છે, આમાં કોસ્ટ પ્રાઇસના પ્રશ્નો પૂછાય છે, સેલિંગ પ્રાઇસના પ્રશ્નો પૂછાય, કઈ રીતના હું એને સોલ્વ કરી શકું, કઈ રીતના શોધી શકું. તો દરેક ચેપ્ટરમાં કેવા કેવા ટાઈપ ઓફ ક્વેશ્ચન આવે છે. ખાલી સીસીઈ નહીં, અગર સીબીઆરટી બેઝ અગર એક્ઝામ લેવાય છે, તો આપણે શું કરશું એ બી જોઈએ. પણ અગર આ એક્ઝામ
હું કદાચ સિરીઝ ચાલુ કરું છું યુટ્યુબમાં અને એપ્લિકેશનમાં, રહેશે તો આ ફ્રી જ રહેશે દરેક લેક્ચર. અને બીજું, તમારે કંઈ નહીં જોવું પડે એની ગેરંટી. પણ અગર આ સિરીઝ ચાલુ થાય છે તો એસએસસીના કોઈ એક્ઝામના પીવાયક્યુ સાથે સાથે કે જે રેલેવન્ટ છે, ટીસીએસ જે એક્ઝામ લેતી હોય એના કદાચ પીવાયક્યુઝ આપણે લઈએ અગર આ ઓનલાઈન થાય છે તો. ઓનલાઈન થાય તો બી ચિંતા કરવાની જરૂર નથી. એના માટે એક્ઝામાઇટ આ વખતે બી બેઠું છે. બરાબર, આ વખતે એક્ઝામાઇટના લીધે અગર સીબીઆરટી બેઝ ક્વેશ્ચન આવે છે, એક્ઝામ આવે છે, તો એક્ઝામાઇટથી આપણે કટ ઓફ ઉપર લઈ જવું છે. માર્ક્સ સારા લઈ આવવા છે મારે. દરેક સ્ટુડન્ટના માર્ક્સ સારા આવશે. કઈ રીતના આપણે જોઈએ. ડન, આટલું તમને ખબર પડી ગઈ. નેક્સ્ટ વિડીયો સબ્જેક્ટ એનાલિસિસ, ટોપિક ચેપ્ટર અને ડેલી શેડ્યુલ આ બધા પર આવવાના છે. અત્યારે આપણે જોઈ લઈએ કે એક્ઝામાઇટ શું છે. તમારે examite.com પર અહીંયા આવવાનું. પહેલાં અહીંયા લખવાનું ઉપર examite.com, examite.com. બરાબર, સ્પેલિંગ તમે યાદ રાખજો. લિંક નીચે મૂકી દઈશ ડિસ્ક્રિપ્શનમાં. તમારે પહેલાં અહીંયા લોગિનમાં જવાનું. અહીંયા રજિસ્ટર છે ને, તમારે આ રજિસ્ટર કરવાનું, જે રાઈટ સાઈડ રજિસ્ટર હતું ત્યાં. અહીંયા તમારે નામ, તમારો ફોન નંબર એડ કર્યા પછી તમારે ડાયરેક્ટ અહીંયા ઓટીપી જનરેટ થશે. જેમ કે 95 આપણે ઓફિસનો નંબર મૂકીએ તો અહીંયા તમારે સેન્ડ ઓટીપી પર ક્લિક કરવાનું. અને સેન્ડ ઓટીપી કરશો એટલે તમને ઓટીપી તમારા ફોનમાં આવશે. હવે આ મોબાઈલ નંબર મારો રજિસ્ટર્ડ છે એટલે રજિસ્ટર આવે છે. અહીંયા પાસવર્ડ મૂકવાનો. પાસવર્ડમાં એક કેપિટલ રહેશે, એક સ્મોલ રહેશે અને એક સ્પેશિયલ કેરેક્ટર, એક નંબર રહેશે, કે જેથી આપણે પાસવર્ડની સિક્યોરિટી રહે. અહીંયા રિપીટ પાસવર્ડ કરીને અહીંયા ઓટીપી જે આવ્યો તો તમારે એ એડ કરીને ક્રિએટ અકાઉન્ટ કરી દેવાનું. ક્રિએટ અકાઉન્ટ કરીને તમે સીધા આવી જશો તમારા અકાઉન્ટમાં. અત્યારે આપણે કરી દઈએ લોગિન. બરાબર, ચલો. તો તમારે લોગિન થઈ ગયું. દર વખતે તમારે લોગિન આ જ રીતે કરવાનું થશે. સોરી, થોડીક શરદી થઈ ગઈ છે. હવે સર અહીંયા આવ્યા પછી શું કરવાનું છે? તો અહીંયા આવ્યા પછી તમે આ મેનુમાં જશો. તમારા ફોનમાં બી આવી જ રીતના કંઈક દેખાશે. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ફોનમાં આનાથી બી વ્યવસ્થિત વધારે સારું દેખાશે. ફોન માટે જ છે. અગર ઇન કેસ એક્ઝામ સીબીઆરટી લેવાઈ જાય છે તો આપણે શું કરીશું એ બી આપણે. અને હા, બીજી વસ્તુ, પ્રાઇઝિંગ 1299 નથી, થોડુંક એમાં હજી કન્સેશન છે, આપણે જોઈએ. ચલો એ બી આપણે જોઈ લઈએ. પ્રાઇઝિંગ અહીંયા તમારી છે પહેલાં 50,000 વિદ્યાર્થીઓ માટે આ એકડો કાઢી નાખવાનો 299 છે. બરાબર. પણ હા, પછી 1299 રહેશે, એની તમને અત્યારથી જ જાણ કરી દઉં છું. બરાબર, 299માં અત્યારે મને પોસાય એમ બી નથી. બટ આ છોકરાઓએ મારા પર વિશ્વાસ રાખ્યો છે, ફોર્મ ભર્યું છે કે સર એક્ઝામાઇટ નામની વસ્તુ મને જરૂર છે. એના માટે થઈને 299માં સીસી આખું પેકેજ તમારા માટે હશે. કઈ કઈ વસ્તુ જોઈ લઈએ. હવે તમે જેમ અહીંયા લોગિન કરશો એમ તમને અહીંયા માય સબસ્ક્રિપ્શન દેખાય છે. માય સબસ્ક્રિપ્શનની અંદર તમને અલગ અલગ સબસ્ક્રિપ્શન દેખાશે. આવી રીતના તમારે કોઈ પણ એક કોર્સ સિલેક્ટ જે બી કર્યો છે તમને અલગ અલગ સબસ્ક્રિપ્શન દેખાશે. આરઆરબી રેલવે આપણા કામનું નથી. સીસીઈ પીવાયક્યુ, સીસીઈ બ્રહ્માસ્ત્ર અને સીસીઈ પ્રો પ્લસ. હવે સીસીઈ પીવાયક્યુ શું છે કે આખી પીવાયક્યુ બેઝડ ટેસ્ટ સિરીઝ રહેવાની છે. બ્રહ્માસ્ત્રમાં પીવાયક્યુ બેઝ ટેસ્ટ સિરીઝની સાથે સાથે સેન્ટ્રલ ટેસ્ટ અલગથી રહેશે કે જે એક્ઝામમાં પૂછાઈ શકે એવી ટેસ્ટ. આની અંદર તમારા ગઈ શિફ્ટના જેટલા બી પેપરો છે પીવાયક્યુની અંદર એ બધા તમારા મૂકવામાં આવશે. બરાબર. તો આમ તમારે અગર પીવાયક્યુ ખાલી ગયા શિફ્ટના ક્વેશ્ચન્સ અટેમ્પ કરવા છે સીબીઆરટીની જેમ, તો બી તમે અહીંયા બાય નાઉ કરો. અગર તમારે નવી ટેસ્ટ સિરીઝ વિથ આ કરવી છે બ્રહ્માસ્ત્ર, બેવનું મિક્સ, બેવ મળી જાય, બેવ સબસ્ક્રિપ્શન એક જ સબસ્ક્રિપ્શનથી ચાલુ થાય, તો આ તમારે સીસીઈ પ્રો પ્લસ બાય કરવાનું. સીસીઈ પ્રો પ્લસની અંદર સીસીઈ પીવાયક્યુની ટેસ્ટ સિરીઝ બી અને સીસીઈ બ્રહ્માસ્ત્રની ટેસ્ટ સિરીઝ બી તમારા માટે અવેલેબલ થશે. બરાબર. બાકી પીએસઆઈના સ્ટુડન્ટ માટે પીએસઆઈ, કોન્સ્ટેબલના સ્ટુડન્ટ માટે કોન્સ્ટેબલ અને પીએસઆઈ કોન્સ્ટેબલ સાથે એ લોકો માટે બી 299. એક જીપીએસસી અને એક યુપીએસસી, બંને 999માં છે. બરાબર. જીપીએસસીની ટેસ્ટ સિરીઝ થોડીક એ રીતના અલગ રહેશે, એમાં ટાઈમ બી વધારે થશે બનાવવામાં. યુપીએસસીની બી એવી રીતના જ રહેશે. બરાબર. ક્યારથી ચાલુ થશે? મોસ્ટ પ્રોબેબલી આજે 15 તારીખ છે, તમારું 21 તારીખથી આની અંદર બધા ક્વેશ્ચન્સ મૂકવાનું ચાલુ થઈ જશે. તમારે જોડાવવું હોય તો અત્યારથી જોડાઈ જવાનું, કેમ કે પછી આનો ભાવ 1299 થઈ જશે. કયું જોડાવાનું સર? સીસી પ્રો પ્લસમાં. અગર કોન્સ્ટેબલ પીએસઆઈની જોડે કરું છું તો પછી પીએસઆઈ કોન્સ્ટેબલ પ્રીમિયમ પ્લસમાં. ક્લિયર? ડન આટલી વસ્તુ. ચલો. હવે સર કદાચ હું કોઈ બી કોર્સમાં જોડાઉં છું, જેમ કે અત્યારે સીસી પ્રો પ્લસ અહીંયા હું ખોલું છું, મારે અહીંયા ડેશબોર્ડ ઉપર જવાનું. ટેસ્ટ કેવી હશે, આની અંદર ફીચર્સ શું છે આપણે એ જોઈ લઈએ. સૌથી પહેલાં તમે જેટલી બી ટેસ્ટ અટેમ્પ કરશો એ તમને અહીંયા દેખાશે ટેસ્ટ અટેમ્પ્ટેડમાં. બરાબર. અને એના પર હું ક્લિક કરીશ તો મને એ બી દેખાશે કઈ કઈ ટેસ્ટ મેં અત્યાર સુધી અટેમ્પ્ટ કરી છે. બેક ટુ ડેશબોર્ડ જઈશ, અહીંયા મને દેખાશે એવરેજ સ્કોર મારો.
બરાબર, આના પર આખો ડિટેલ વિડીયો હજી એક લાવીશ, પણ અત્યારે આપણે જોઈ લઈએ શું છે. કેમ કે ઘણા લોકોને રજિસ્ટર કરાવવું છે, ઘણા લોકો આમાં રજિસ્ટર કરાવી દીધું છે, બટ એ લોકોને મારે આ ફીચર્સ બતાવવાના છે. સોરી. એવરેજ સ્કોર એટલે કે સર અત્યાર સુધીમાં જેટલી બી આ સ્ટેટિક ટેસ્ટ મેં આપીને, એ સ્ટાર્ટ ટેસ્ટ લખ્યું છે, એનો મારો એવરેજ સ્કોર કેટલો છે અત્યાર સુધીનો. કે મારે એક્ઝામમાં અગર હું બેસું તો અત્યારે મારે એવરેજ આટલા માર્ક્સ આવી શકે. મારો રેન્ક, આ માય સ્ટેટિક રેન્ક એટલે મારો રેન્ક. ઓવરઓલ એક્યુરેસી કે સર મેં અત્યાર સુધીમાં આટલા ક્વેશ્ચન અટેમ્પ કરીને મારે આટલા સાચા પડે છે એમાંથી. તો મારું એક્યુરેસી ને મારું પર્સનલ બેસ્ટ કયું છે, કે ભાઈ સૌથી સારી ટેસ્ટ મારી કઈ, મારે સૌથી સારા માર્ક્સ ક્યારે આવેલા છે. તો એ બી વસ્તુ હું અહીંયા જોઈ શકું છું. બરાબર. ચલો, હવે જ્યારે બી હું અહીંયા સ્ટાર્ટ, આ પહેલી ટેસ્ટ ફ્રીમાં આપણે અહીંયા સ્ટાર્ટ કરી શકીએ. અત્યારે કોઈ બી એક ટેસ્ટ ડેમો મૂકેલી છે, આમ જઈને હું અટેમ્પ કરીશ. એટલે આ શું છે કે આ એવી ટેસ્ટ સિરીઝ છે કે જે તમને ગ્લોબલ રેન્કિંગ આપશે, કે ભાઈ દરેક સ્ટુડન્ટ, અગર 50,000 છોકરા આમાં જોડાયેલા છે અત્યારે, તો 50,000માંથી મારો રેન્ક કયો છે, મારા કેટલા માર્ક્સ આવે, બીજા લોકો કરતાં હું કેટલો આગળ છું પાછળ છું. આ ટેસ્ટ તમે રીએટેમ્પ નહીં આપી શકો. બરાબર. આવી રીતે ચાલુ કરું. અમારી ટેસ્ટ છે, આટલું ઇઝી છે. તમારે ખાલી આમ વોટ્સએપની જેમ સ્વાઇપ કરતું જવાનું છે. સર અગર સીબીઆરટી આવી ગયું તો, અગર સીબીઆરટી આવી ગયું તો આ જ વસ્તુ સેમ સીબીઆરટીની જેમ તમને એક્ઝામમાં દેખાશે. કે તમારે ખાલી તમારા ઘરે લેપટોપ છે, અદરવાઇઝ મોબાઈલમાંથી બી કરો છો, તો આ રીતના સેમ સીબીઆરટીનું જે યુઆઈ છે, ટીસીએસે જે બનાવ્યું છે, એ જ રીતના આપણે બનાવીને તમને આપી દઈશું. ક્વેશ્ચન તમે આવી રીતના અટેમ્પ કરી શકો. અગર અહીંથી ક્લિયર કરવું હોય તો ક્લિયર બી કરી શકો. બરાબર. સેવ ફોર રિવ્યૂ, જેમ એમાં હોય છે કે અહીંયાથી હું સેવ કરું, પછી અહીંયા માર્ક ફોર રિવ્યૂઝ દેખાય છે, તો આ માર્ક ફોર રિવ્યૂઝ, અને અગર અટેમ્પ કર્યું છે તો અટેમ્પમાં ગ્રીન ડોટ આવે છે. સેમ રીતે તમે આખી ટેસ્ટ આવી રીતના તમે અટેમ્પ કરો વ્યવસ્થિત રીતે. કોઈ બી ક્વેશ્ચન સબમિટ કરો. સબમિટ કર્યા પછી તમને પાછું એકવાર પૂછશે કે શું તમારે આ ટેસ્ટ સબમિટ ફાઇનલ કરવી છે. યસ, મારે સબમિટ કરવી છે. મેં કેટલા અટેમ્પ કર્યા બધું, અને અહીંયા મારો સ્કોર આવી જાય. મારો રેન્ક કયો છે આ ટેસ્ટમાં, નંબર ઓફ સ્ટુડન્ટ, આ અત્યારે જ મેં અકાઉન્ટ બનાવ્યું છું ફ્રેશ ડેટાબેઝમાં. નંબર ઓફ સ્ટુડન્ટ્સ અપિયર્ડ, કેટલા લોકોએ ટેસ્ટ આપી છે, એમાં મારો રેન્ક પહેલો છે. એક જ મેં આપી, મેં પહેલો જ છું. બાકી 3.5 માર્કમાં પહેલો રેન્ક ના હોય. ઉડાન નામ શું છે ટોપરનું, અને એના માર્ક્સ કેટલા છે. બરાબર. અહીંયા કદાચ સમજો કે બીજું કોઈ હોય તો એનું નામ અને એના માર્ક્સ કેટલા એ તમને દેખાશે. ટેસ્ટમાં કેટલા ક્વેશ્ચન હતા, અટેમ્પ કેટલા કર્યા, અનઅટેમ્પ્ટેડ, આ બધું તમને મળશે. અહીંયા રિવ્યૂ ક્વેશ્ચનમાં જઈશ તો ભાઈ મારા સાચા કેટલા હતા, ખોટા કેટલા હતા, શું છે સોલ્યુશન, શું છે, એ બધી વસ્તુઓ તમને અહીંયા જોવા મળશે. આ એક ડમી ટેસ્ટ અત્યારે મૂકેલી છે, તમારે કોઈ ચેક કરવું હોય એના માટે. બાકી તમારે 21 તારીખથી શેડ્યુલ વિથ ક્વેશ્ચન એ બધું અપલોડ થવાનું ચાલુ થઈ જશે. સર આની અંદર જે બી હું કરું ને, અહીંયા મારે એ ધ્યાન રાખવાનું કે આ પાછું મને બીજી વાર સેમ ટેસ્ટ આપવા નહીં મળે. જેમ કે અહીંયા હું જાઉં છું તો હું સેમ ટેસ્ટ, આ ટેસ્ટ પાછી નહીં આપી શકું. એનાલાઇઝ કરી શકીશ કે મારી એક્યુરેસી કેટલી હતી, એવરેજ એક્યુરેસી કેટલી છે, માય સ્કોર કેટલું છે, અને એવરેજ સ્કોર કેટલો છે. બરાબર. આ શું છે કે ભાઈ બીજા લોકોની એવરેજ એક્યુરેસી, સમજો કે બીજા લોકોએ ટોટલ એક્યુરેસી આટલી છે, 60 છે, તો હું બીજા લોકો કરતાં આગળ છું કે પાછળ છું. મારો સ્કોર આટલો છે, એવરેજ સ્કોર. બીજા લોકોનો આ ટેસ્ટમાં પર્ટિક્યુલર સ્કોર કેટલો જાય છે. ડિટેલ એનાલિસિસ કરું તો આ ડિટેલમાં પાછું જોઈ શકું છું. સોલ્યુશન જોવું હોય તો હું ત્યાંથી સોલ્યુશન બી જોઈ શકું છું. સોરી. ડન. આટલી વસ્તુ. ચલો, હવે આ છે ને એક યુનિક વસ્તુ છે. આ તમારું રેન્ક આવશે. સમજો કે અહીંયા 50,000 છે છોકરાઓ, તો 50,000માં તમારો કયો રેન્ક છે એ તમને દેખાશે. એવરેજ સ્કોર, એક્યુરેસી બધી. સર તમે 10 ટેસ્ટ આપી તો 10 ટેસ્ટનો એવરેજ સ્કોર અને એક્યુરેસી સાથે, એટલે મને ખબર પડે કે મારે નેક્સ્ટ ટેસ્ટમાં શું કરવાનું છે. સર એ કેવી રીતે ખબર પડશે નેક્સ્ટ ટેસ્ટમાં શું કરવાનું છે? કે ભાઈ તું અગર તારો રેન્ક 5,000થી નીચે છે, સમજો કે 25,000 છે, 26,000 છે, તો અહીંયા ટોપ 5,000 સાથે તું કમ્પેર કર કે ભાઈ ટોપ 5,000નો એવરેજ સ્કોર કેટલો છે, આટલો છે, મારો આટલો છે, એટલે મારે સ્કોર વધારવો પડશે. એ લોકોની એવરેજ એક્યુરેસી આટલી છે ને મારી આટલી છે, એટલે કે એ લોકો 100 ક્વેશ્ચન અટેમ્પ કરે છે તો એ લોકોના 70 સાચા પડે છે, અને હું 100 ક્વેશ્ચન અટેમ્પ કરું છું, મારા 50 જ સાચા પડે છે. એનો મતલબ મારે નોલેજ ગેપ ફૂલ કરવું પડશે. મારે જે શીખવું પડશે કે ક્વેશ્ચન સાચા કઈ રીતના પાડું, તુક્કા ઓછા મારવા પડશે. એવરેજ ક્વેશ્ચન અટેમ્પ્ટેડ, અગર એ લોકો 100 ક્વેશ્ચન અટેમ્પ કરે છે તો એ લોકોને આટલા માર્ક્સ આવે છે, જ્યારે હું તો 60 જ અટેમ્પ કરું છું. તો ભાઈ હું કેટલા અટેમ્પ કરું છું? ટોપર્સ. આ ટોપ 5,000 લોકોનું એવરેજ છે. આખો ડેટા મેથ્સ ઉપર જ છે. તમારી એમ સમજો કે એક્સેલ શીટ બનાવવાનું બધું કામ એક ડેટા બેઝડ, પરફોર્મન્સ બેઝડ ટીચિંગ, પરફોર્મન્સ બેઝડ લર્નિંગ અહીંથી તમને આપશે આ પ્લેટફોર્મ. બરાબર. અને એવરેજ ટેસ્ટ અટેમ્પ્ટેડ, આ શું છે? સર મેં છે ને આ મારો સ્કોર છે ને, મેં તો 3 જ ટેસ્ટ આપી છે, પણ જે આ ટોપ 5,000 છે ને, આની એવરેજ ટેસ્ટ ગણું તો આ લોકોએ 10 ટેસ્ટ આપી છે. તો બાકી બધું સેમ છે, મેં નંબર ઓફ ટેસ્ટ ઓછી આપી છે. ચલ ભાઈ ટેસ્ટ વધારે આપ. ખ્યાલ આવે છે શું કહું છું? એવી જ રીતના કદાચ મારું 5,000થી અંદર છે રેન્ક, પણ હું મારો 4,000, 4,500 એ રીતના છે, તો ભાઈ તું ટોપ 500 સાથે કમ્પેર કર કે 500 લોકો, જે ટોપ 500 લોકોએ ટેસ્ટ આપી છે, એ લોકોનું શું ચાલે છે.
ટોપ 50 સાથે કમ્પેર કર અગર તારું 500થી બી અંદર ટેસ્ટ છે. હું એમ આ પ્લેટફોર્મ એક જ વસ્તુ તમને બતાવશે કે ભાઈ આગળ કઈ રીતના વધવું, માર્ક્સ સારા કઈ રીતના લાવવા, એટલું તમને પરફોર્મન્સ આપશે. અને જો CBRT બેઝડ આવ્યું તો અહીંયા તમને ઉપર ડાબી બાજુ માય પરફોર્મન્સની ઉપર સ્ટેટિક ટેસ્ટ લખેલું દેખાય છે. ત્યાં સ્ટેટિક ટેસ્ટની બાજુમાં એક બીજું ટેબ આવશે જેનું નામ છે સ્માર્ટ ટેસ્ટ. એની અંદર તમને બધું સેમ ટુ સેમ TCSના પ્લેટફોર્મની જેમ દેખાશે. UI બી એવું કે એવું જ લાગશે કે એક્ઝામ હું CBRT બેઝડ આપું છું. પણ આવે તો અદરવાઇઝ આ જ આપણે ફોલો કરવાનું છે, કેમ કે મોબાઈલમાં આ એકદમ ફ્લો UI. ઇન્ડિયામાં લગભગ આવી રીતના તમને એનાલિસિસ આપે એવું કોઈ પ્લેટફોર્મ નથી. પણ ગુજરાતથી ચાલુ કર્યું છે, ગુજરાતના છોકરાઓ માટે ચાલુ કર્યું છે અને ગુજરાતીએ ચાલુ કર્યું છે, એટલે આપણે ગુજરાતમાં પહેલાં આને લોન્ચ કરીએ છીએ. બાકી અત્યારે RRBની 22,000 છોકરાઓની ભરતી CBRT જ છે. એ બધી વસ્તુઓ આપણે ત્યાં બી હું લોન્ચ કરી જ શકું છું. અને હવે નેક્સ્ટ મારું આના પછી એ જ બધા પ્લાન્સ રહેવાના છે. બટ આઈ વોન્ટ કે આપણા છોકરાઓ માટે આ વસ્તુ હોય અને કદાચ આ એક્ઝામ ઓનલાઈન જાય બી છે તો બી આ વખતે વાંધો ના આવે. એના સિવાય સર, જ્યારે તમે અહીંયા જશો તો તમને સબ્જેક્ટ ટેસ્ટ દેખાશે. તો આની અંદર દરેક સબ્જેક્ટ, સમજો કે કોઈ બી સબ્જેક્ટ અહીંથી સિલેક્ટ કરી શકું, મેથ્સ, રીઝનિંગ, એની અંદર કોઈ બી ચેપ્ટર હું સિલેક્ટ કરી શકું કે ભાઈ કયું ચેપ્ટર, અને એ ચેપ્ટરમાંથી હું ટેસ્ટ મને બધી અહીં નીચે દેખાશે. બરાબર? ચલો, આ સબ્જેક્ટ મારું સિલેક્ટ કરવાનું, ચેપ્ટર સિલેક્ટ કરવાનું, સર્ચ રિઝલ્ટ એટલે કે ઓલ અટેમ્પ્ટેડ, અનઅટેમ્પ્ટેડ, મેં આની પહેલાં નથી અટેમ્પ્ટ કરેલી એવી ટેસ્ટ, આ બધું અપલોડ થવાનું ચાલુ થશે 21 તારીખથી. એ જ રીતના સર PYQs છે, તો દરેક એક્ઝામના PYQs સબ્જેક્ટ વાઇઝ, ચેપ્ટર વાઇઝ અને એના રિઝલ્ટ પછી. સર એની અંદર બી એનાલિસિસ થશે ને આ ટેસ્ટ તમે રીઅટેમ્પ્ટ આપી શકશો. આ ટેસ્ટ તમે પાછી આપી શકશો કે હું મારી ધાર હજી મજબૂત કરું, હજી સુધારું. બરાબર? કે ક્યાંક ખબર પડી કે આ સબ્જેક્ટ ટેસ્ટ આપી સર મેં, એની અંદર એક ચેપ્ટર મને પોલિટીનો પ્રેસિડેન્ટ ચેપ્ટર હતું, પ્રેસિડેન્ટ ચેપ્ટરની અંદર મારી એક્યુરેસી બીજા કરતાં ઓછી છે, ભાઈ તું પાછી આપ. બરાબર? હવે તમને ખબર પડે છે કે સર અહીંયા છે ને, અહીંયા અમારી એક્યુરેસીના બધું બરાબર છે, પણ સ્કોર મારો ઓછો આવે છે. બરાબર? સ્કોર મારો ઓછો આવે તો હું શું કરીશ કે ભાઈ અહીંયા સબ્જેક્ટ ટેસ્ટની અંદર જઈને પાછી જ્યાં મારા માર્ક્સ કપાયા છે ને એના પર હું પાછું ધ્યાન આપીશ કે હવે હું આને પાછું રિવાઇઝ કરું ને સાચું કરું, જેથી અહીંયા સાચું પડવાનું ચાલુ થશે તો ત્યાં બી સાચું પડવાનું ચાલુ થઈ જશે. બહુ બેઝિક છે. તમારે રોજ એવરી ડે પ્લેટફોર્મ પર આવવાનું અને 2 થી 3 કલાક કાઢવાના કે ભાઈ ટેસ્ટ તો આપું. PYQ ટેસ્ટ સેમ. બુક ઓફ રોંગ્સ એટલે કે ભાઈ જેમ કે હમણાં આપણે આ ટેસ્ટ આપી તો એ ટેસ્ટની અંદર મારા કેટલાક ક્વેશ્ચન્સ ખોટા પડ્યા એની લિસ્ટ. કે સર એક્ઝામના આગલા દિવસે મારા કદાચ સમજો કે હું અત્યાર સુધીની જેટલી બી ટેસ્ટમાં મારા 300 ક્વેશ્ચન ખોટા પડ્યા છે, તો એ પર જોઈ લઉં કે ક્યાં ક્યાં શું ખોટું પડ્યું, ચાલુ કરીને મેં તૈયારી ત્યારથી લઈને અત્યાર સુધી. ભલે એમાંથી ઘણું બધું મને આવડી ગયું હશે, બટ જે ખોટું પડ્યું એ રિવાઇઝ કરવું સારું ને. બરાબર? તો એક્ઝામના આગલા દિવસે એટલે એક્ઝામના 2 કલાક પહેલાં, 3 કલાક પહેલાં આ જોવો ને તમે, એમ બી તમે ટાઈમ વેસ્ટ કરો છો. બરાબર? બાકી બધી વસ્તુઓ વેબસાઇટના આ તે બધી વસ્તુઓ બને છે અત્યારે. તમને બને છે એટલે કે વેબસાઇટ તો છે જ, રેડી જ છે, બટ એમાં જે ચેન્જીસ ને એ બધું ચાલુ છે. બટ આ તમારું 21 તારીખથી આની અંદર ક્વેશ્ચન્સ મુકાવાના ચાલુ થઈ જશે. ડન? આટલી વસ્તુ ખબર પડી ગઈ તમને? તમારે બસ આની અંદર આવવાનું, લોગિન કરવાનું અને 21 તારીખથી ટેસ્ટ દેવાનું ચાલુ કરી દેવાનું. પહેલાં 50,000 છોકરાઓ માટે આ હશે માત્ર ₹299. આ ધ્યાન રાખજો. આ જેમ 50,000 ક્રોસ થશે એટલે આની પ્રાઇસ આપણે ખેંચવાની છે 1299 સુધી. આટલી આપણે ખેંચશું, આટલી રહેશે, કેમ કે એની પાછળ પછી આઈ વિલ થિંક કે હવે આમાંથી મને શું મળી શકે, કઈ રીતના હું, કેમ કે ઓલરેડી આ જે છોકરાએ મારા પર ટ્રસ્ટ કર્યો છે અને એમને મેં કીધું હતું કે એક એવી ઓફર કે 299 એટલે શું છે, કશું જ નથી. આની અંદર તમને અગર ફૂલ લેન્થ ટેસ્ટ તમે 299 વાળું લો છો અને બ્રહ્માસ્ત્ર વાળું ફૂલ લેન્થ ટેસ્ટ બી લો છો તો તમને એટલીસ્ટ 70થી વધારે તો ફૂલ લેન્થ ટેસ્ટ એની અંદર આપીશ. આખો પ્રોગ્રામનો વિડીયો આવશે જ, બટ 299 ઇઝ સમથિંગ કે જોઈન થઈ જવું અને એની અંદર કદાચ 70 ટેસ્ટ બી મળતી હોય બી આવી ક્વોલિટી, અને ઇન કેસ જો CBRT આવી ગયું તો પછી આમાં જ તમારે બધું કરવાનું છે. અને અગર CBRT નથી આવતું તો પ્રેક્ટિસથી હું મારું એનાલિસિસથી અગર આગળ વધી શકું છું તો 299 ઇઝ નોટ અ બિગ ડીલ, બિગ અમાઉન્ટ ફોર મી. બરાબર? પણ 50,000 છોકરાઓ માટે જ, અને એ જે લોકોએ બી ફોર્મ ભર્યું છે એ લોકોને આના મેસેજ આવી જશે. ડાયરેક્ટલી તમારે examite.com જ ખોલવાનું છે અને examite.com ખોલીને આ મેં તમને કીધું એ પરચેસ કરવાનું. બરાબર? EXAMAITE.com. બરાબર? આમાં બહુ અપડેટ્સ ચાલુ છે. એવરી ડે કંઈક ને કંઈક અપડેટ્સ આવશે. તમે જેમ પરચેસ કરીને નંબર મોકલશો, સર મેં પરચેસ કર્યું એટલે આપણે ટેલિગ્રામની જે લિંક છે તમને આપીશ, એની અંદર ટેલિગ્રામમાં બધું તમને અપડેટ કે ભાઈ આજે આ ટેસ્ટ અપલોડ થઈ ગયા, આજે CC માટે આ ટેસ્ટ અપલોડ થઈ ગયા, આજે PSI કોન્સ્ટેબલ માટે આ ટેસ્ટ અપલોડ થઈ ગઈ, ચલો ટેસ્ટ આપો, આ ટોપિક તમારું અપલોડ થઈ ગયું છે, આ ટોપિકનું મટેરિયલ આ છે, આ વિડીયો આ છે, તમારે બીજું કંઈ નહીં કરવું પડે.
બરાબર? આટલું તમારે ધ્યાન રાખવાનું છે. વોટ્સએપ બી એક ચેનલ બનાવી છે કે જે લોકો ટેલિગ્રામ નથી યુઝ કરતા એ લોકોએ વોટ્સએપમાં જોડાઈ જવાનું. આટલું બેઝિક છે. આના પછીના અલગ વિડીયોઝ કયા હશે તો સબ્જેક્ટ એનાલિસિસ, દરેક સબ્જેક્ટ કઈ રીતના કરવું, ટોપિક ચેપ્ટર એનાલિસિસ, દરેક ટોપિક દરેક ચેપ્ટર કઈ રીતના કરવું, ડેલી શેડ્યુલ ટાઈમ ટેબલ મારે કઈ રીતના બનાવવું અને એક્ઝામાઇટ કઈ રીતના ઓપરેટ કરવું. આનો બી એક અલગ વિડીયો હશે જે લોકો 50,000 વિદ્યાર્થીઓ પછીના રહેશે એ લોકો માટે પ્રાઇઝિંગ શું રહેશે XYZ બધું. બરાબર? હજી બી તમે જોશો તો કોઈને બી હજી ઝીરો મેં આખો ડેટા રિફ્રેશ કર્યો છે કે કોઈ પણ અત્યારે લોગ્ડ ઇન નથી. હવે આઈલ અલાઉ કે આ 50,000 છોકરાઓ આવે મારે ખાલી આ ક્વોન્ટિટી પછી આઈલ હેવ ટુ રિફ્રેશ અગેન પ્રાઇઝને બધું ચેન્જ કરીશ. બસ બાકી ટેસ્ટ અપલોડ થવાનું 21થી ચાલુ થશે અને બી 21 થાય કે 22 થાય કે 20 થાય એ પણ તમને વિડીયોથી અને આપણા ટેલિગ્રામ ચેનલમાં જ્યાં તમે જોડાશો પેમેન્ટ કર્યા પછી ત્યાં તમને અપડેટ્સ આવતી રહેશે. ડન. જે લોકો બી પૂછતા હતા એક્ઝામાઇટ સર ક્યારે લોન્ચ થશે આ તમારી સામે છે. ગો હેડ, જોડાઈ જાઓ, બહુ મજા આવશે, ગેરંટી લઉં છું. આવું પ્લેટફોર્મ ક્યાંય ઇન્ડિયામાં નેશનલ લેવલ પર બી નથી કે આટલું એનાલિસિસ. તમે એમ સમજો કે તમે કોઈ ક્લાસીસમાં જોડાયા છો ને ત્યાં તમારું જે લિસ્ટ લાગે, બરાબર, કે ભાઈ આ ટેસ્ટના સૌથી સારા માર્ક્સ કોના છે, ચલો એ જોઈએ. તેની અંદર 20 જણા, 30 જણા, 50 જણા જે બી જોડાયા હોય એના માર્ક્સ હોય. એ જ એનાલિસિસ હું ગુજરાતના જેટલા બી છોકરાઓ છે જે લોકો અહીંયા જોડાય છે એવરેજ, હું એવરેજ પર જ વર્ક કરું છું, હું મેથ્સ ઉપર જ વર્ક કરું છું. જેમ તમે જોશો ને ઇલેક્શન જે મોટું નંબર્સ હોય ને એ બધું એવરેજ ઉપર જ વર્ક કરે. એ લોકો અગર એમાંથી ટોપ 50 લોકો છે કે ભાઈ ક્યાંક ખૂણામાં બેઠો છે, કોઈક એક દાહોદના ખૂણામાં બેઠો છે જેનો રેન્ક 1 આવે છે, કોઈક એક વલસાડમાં બેઠો છે રેન્ક 2 આવે છે, કોઈક એક જુનાગઢમાં બેઠો છે રેન્ક 3 આવે છે, કોઈક ભાવનગરમાં રેન્ક 4 આવે છે. એ લોકો શું કરે છે એ આપણને આ પ્લેટફોર્મથી ખબર પડી શકે. અને હું એ રેન્ક 4, 3, 2, 1 કઈ રીતના બની શકું. કેવી રીતના? ટોપર્સના એનાલિસિસથી. ટોપર્સની જે એ લોકોની સ્ટ્રેટેજી છે એ તમને ખબર પડે કે ભાઈ ક્વેશ્ચન કેટલા અટેમ્પ કરે છે, એક્યુરેસી કેટલી છે. છેલ્લે કંઈ નહીં, એ લોકો નહીં કરતા હોય તો બી થવાનું તો આ જ છે ને, ડેટા તો આ જ કહે છે ને. એ લોકોનું માઇન્ડસેટ એવી રીતના ઘડાઈ ગયું છે. હું બી ટોપર બની શકું છું, મારે બી આ વખતે સ્કોર સારો કરવો છે. એટલે સ્ટાર્ટિંગમાં જ મેં કીધું કે જે લોકો બોર્ડર પર હતા, યા તો ફેલ થયા હતા યા તો પહેલી વાર કરે છે, એ લોકો માટે ધીસ ઇઝ ધ વન સ્ટોપ સોલ્યુશન. ડન. ચલો, નીચે લિંક છે examite.com, ₹299 છે. 9566 44233 પર તમારે પેમેન્ટ કરીને મેસેજ કરવાનું છે. ધેટ્સ ઇટ. ડન. મળીએ. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ એન્ડ યસ વી હેવ લોન્ચ્ડ એક્ઝામાઇટ ટુડે. ચલો, થેન્ક યુ.